નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આજે રાત્રિ રોકાણ જામનગરમાં। પ્રવાસ દરમિયાન કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ। રવિવારે રાત્રિ રોકાણ રાજકોટમાં। વેરાવળમાં 350 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર। અન્ય 6 આરોપીઓની કરાઈ અટકાયત। તમામની કડકાઈથી પૂછપરછ। ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાની યોગી સરકારને પડી ફરજ। અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે રિનોવેટ કરાશે। મોઢેરાના સૂર્ય મંદિરની થીમ પર બનશે કાલુપુર રેલવે સ્ટેશન। યામી ગૌતમ અભિનીત ફિલ્મ આર્ટિકલ 370 ને દર્શકોનો સારો પ્રતિસાદ। એક જ દિવસમાં કરી 6 કરોડની કમાણી। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। સૌપ્રથમ સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશથી કે જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાફલાના વાહનોને અકસ્માત નડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપણને ઉત્તર પ્રદેશથી જોવા મળી રહ્યા છે કે જ્યાં યોગી આદિત્યનાથનો કાફલો પસાર થતો હોય ત્યાં અકસ્માત નડ્યો હતો। અકસ્માત કાફલાના વાહનોને નડ્યો છે, જેમાં ઘણી બધી જે ગાડીઓ છે તેને ઘણું નુકસાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। સાથે સાથે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે ઘણી ગાડીઓ જે છે તેના કચ્ચરઘાણ વળી ગયા છે। અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફરી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ જામનગર પહોંચ્યા છે। સીધા જઈશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં કે જેઓ રોડ શો દ્વારા લોકોનું અભિવાદન જામનગરમાં ઝીલી રહ્યા છે। वो प्रधानमंत्री का स्वागत कर रहे हैं और प्रधानमंत्री भी उनका अभिवादन स्वीकार कर रहे हैं और ये दृश्य हम आपको दिखा रहे हैं। प्रधानमंत्री ने यहाँ पर अपनी फ्लीट को પ્રવાસે પહોંચ્યા છે ત્યારે આજે તેઓ જામનગર ખાતે પહોંચ્યા છે। જામનગરમાં રાત્રિ રોકાણ કરશે અને કાલે સવારે નિર્ધારિત કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવાના છે। જે નિર્ધારિત કાર્યક્રમ મુજબ આવતીકાલથી તેઓ અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે હાલમાં જામનગર પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તેમના કાફલા સાથે તેઓ જામનગરમાં ઉપસ્થિત છે અને ત્યાં મોટો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કારમાં બેઠા છે અને તેઓ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। તેમનો રોડ શો અત્યારે યોજવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસે છે। તેઓ જામનગર ખાતે પહોંચ્યા છે। જામનગરમાં તેઓ તેમના કાફલા સાથે રોડ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યાં મોટા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં રોડની આજુબાજુમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। જનમેદની ઉમટી પડી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે। એવામાં નરેન્દ્ર મોદી જ્યારે કાફલા સાથે પહોંચ્યા ત્યારે કારમાંથી તેઓ ખુલ્લા હાથે લોકોને અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં સુરક્ષા બંદોબસ્ત સાથે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે અને તેમનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। જામનગર ખાતે તેઓ પહોંચ્યા છે। જામનગરમાં તેઓ રાત્રે રોકાણ કરવાના છે અને જામનગર ખાતે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારબાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે તેમના દ્વારા આ રોડ શોનું શરૂઆત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે આ રોડ શોમાં પસાર થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં જનમેદની જે ઉમટી છે તેમનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જે નિર્ધારિત કાર્યક્રમ છે તે મુજબ વિવિધ પ્રકારના પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે। 25મી ફેબ્રુઆરીએ દ્વારકા અને રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે તે નિર્ધારિત કાર્યક્રમ છે। તે મુજબ 25મી ફેબ્રુઆરીના રોજ સવારે 6:45 કલાકે દ્વારકા જવા રવાના થશે અને 25મી ફેબ્રુઆરીએ સવારે 7:40 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચશે। ત્યારબાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં જશે, ત્યાં દર્શન અને પૂજા અર્ચના કરશે અને ત્યારબાદના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 8:25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજને ખુલ્લો મૂકશે। બપોરે 3:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સથી રાજકોટ જૂના એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ સાંજના સમયે 4:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે કે જ્યાં
જનસભાને સંબોધન કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ કરશે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાણ કરશે. તો 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિ રોકાણ એટલે કે રવિવારના દિવસે તેઓ રાત્રિ રોકાણ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કરવાના છે. એક દિવસનો આ જે કાર્યક્રમ છે તેને લંબાવવામાં રાજકોટથી તેઓ દિલ્હી જવા રવાના થવાના હોય તે નિર્ધારિત કાર્યક્રમ છે. સમગ્ર માહિતીને લઈને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ દ્વારા રાજકોટના ભરપૂર વખાણ પણ કર્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાત પ્રવાસે છે અને તેમના ગુજરાત પ્રવાસમાં વિવિધ પ્રકારના પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવાના એકવાર ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને જે નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજથી તેઓ ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાતમાં તેઓ આવ્યા છે અને જામનગર ખાતે પહોંચ્યા છે. જામનગરમાં તેમના આગમન બાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે રોડ શોમાં હાલ દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો જામનગરથી, કે જ્યારે રોડ શો દરમિયાન સમગ્ર રોડની આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર ભીડનું જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે. તો અન્ય સમાચાર પર નજર કરીએ. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારા 350 કરોડના વેરાવળ ડ્રગ્સના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને પોલીસે કોર્ટ્સમાં રજૂ કર્યા હતા. આ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે પોલીસના રિમાન્ડ માટેના કારણોનો અભ્યાસ કરીને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં અન્ય 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની કડકાઈથી પૂછપરછ ચાલી રહી છે. તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે 17-18 ફેબ્રુઆરીએ યોજાયેલી પરીક્ષા રદ કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 6 મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહીં જણાવવાનું કે યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા 17-18 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાની જાણ થતાં જ કેટલાક ઉમેદવારોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તો યુપીના કાસગંજમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ઊંધું પડતા 20થી વધુ લોકોના મોત થયા હતા. ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર તળાવમાં પલટી ખાઈ ગયું હતું. 3 કલાકની શોધખોળ બાદ તંત્ર દ્વારા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કુલ 54 લોકો સવાર હતા, જેમાંથી 24 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. યુપી સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજારના વળતરનું એલાન કર્યું છે. बचाया है उसके लिए कुछ देखिए, जैसा कि मैंने बताया कि ये भारी संख्या में यहाँ पर श्रद्धालु आए थे और हमारी जो पुलिस टीम है वो तत्काल मौके। मैम, घटना स्थल पर आप लोग पहुंचे, डीएम साहिबा भी साथ में है, और किस तरह की सिचुएशन है और कितने लोगों की कैजुअलिटी होने की आशंका है? देखिए, थाना क्षेत्र पटियाली में आज मॉर्निंग में ये सूचना हम लोगों को प्राप्त हुई कि एक श्रद्धालु जो है वो ट्रॉली से जा रहे थे और उनकी ट्रॉली जो है वो डिसबैलेंस होकर खंती में गिरी है, ऐसी एक सूचना प्राप्त हुई. तत्काल जो पुलिस की टीमें हैं वो मौके पर पहुंची और जो यहाँ पे ग्रामीण है उनकी सहायता से जो लोग नीचे गिर गए थे ट्रॉली से, और क्योंकि यहाँ पे पानी भी था, उनको तत्काल प्रभाव से निकाला गया है और तत्काल उनको अस्पताल भिजवाया गया है. इस दुखद घटना में अभी तक जो सूचना प्राप्त हुई है उसके अकॉर्डिंग अराउंड 14 से 15 लोगों के मृत होने की सूचना है और बाकी जो लोग थे हुआ है. श्रद्धालुओं से भरी हुई एक ट्राली पलट गई है. एक बड़ी ही दर्दनाक हादसा हुआ है. क्या जानकारी है और क्या इन लोगों के लिए बचाव कार्य किया जा रहा है? ये लगभग 11:30 बजे की ये वारदात है. एटा से ट्रॉली में श्रद्धालु इधर आ रहे थे और इंसिडेंटली यहाँ पे उनकी ट्रॉली पलट गई और लगभग 25 से 30 लोग उसमें सवार थे और इन लोग को गाँव वालों ने उस समय सब निकाला है हम लोग को. अभी तक 14-15 लोग की कैजुअलिटी की हम लोग को शासन द्वारा कोई राहत उसकी कोई सूचना नहीं? राहत तत्काल शासन ने इस पे निर्णय लिया है. मृतक के लिए 2 लाख रुपए और जो घायल है उनके लिए 50,000 रुपए शासन. मैम, रेस्क्यू ऑपरेशन जो है पूरा कर लिया गया है, अभी भी किसी के पानी में होने की जो है संभावना है क्या? अभी जो यहाँ पे ग्रामवासी खड़े हैं लोग बता रहे हैं कि संभवतः हो सकता है एक आध बच्चा अंदर कीचड़ में फंसा हो, तो उसके लिए हम लोगों ने
पंप सेट वगैरह का इंतजाम करा रहे हैं ताकि उसको ठीक से देख लिया जाए, कोई भी यहाँ पे बॉडी। हादसे की मैम कोई वजह अभी तक सामने आ पाई? किस तरह हादसा हुआ, क्या वजह क्या रही? अब ये तो जो जीवित लोग हैं उनसे बात करके ही पता चलेगा कि उस समय क्या हुआ था, कैसे पलट गई उस समय। जो पुलिस फोर्स है उसके द्वारा किया जा रहा है। नाम क्या है आपका? हमारा प्रवीण कुमार। प्रवीण कुमार जी, ये दरियागंज क्षेत्र पड़ता है जहाँ पर एक बड़ा हादसा हुआ है। गंगा स्नान करने जा रहे थे लोग, ट्रैक्टर गिरा है तालाब में। कितने लोगों की जो है कैजुअलिटी हुई है? कैजुअलिटी लगभग हुई है। हमारे सामान मैंने 15 डेड बॉडियां निकाल के रखी थी और उससे पहले आती रही जाती रही। उसमें सही भी थे, कुछ वैसे भी थे। कुछ डॉक्टरों के पास भेजे गए एम्बुलेंस से, जो भी गाड़ी मिली उससे भेजते रहे हॉस्पिटल में। ये कैसे, किस तरह आपको लग रहा हादसा हो गया? ये ट्रैक्टर आ रहा था, गंगा जी कोई मुंडन बच्चे का कराने जा रहे थे और किस प्रकार हुआ अब ये तो नहीं जान सकते। मरने वालों में कौन कौन लोग शामिल हैं? महिलाएं ज्यादा हैं, कुछ बच्चे हैं। तो लगभग सारे लोगों को निकाल लिया गया? हाँ, सारे लोगों को निकाल लिया। कई बार उसमें राउंड लगा के सारा तालाब छान के देख के। किसी की जीवित होने की आशंका है? हाँ, कुछ बच्चे, लड़कियां कुछ बच गई हैं, कुछ आदमी बचे हुए हैं। ઉત્તર પ્રદેશમાં દુર્ઘટના ઘટી જેમાં અંદાજિત બાળકો સહિત 15 લોકોના મોતના સમાચાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો। તેમણે મૃતકોને શોકાંજલિ આપી હતી અને ઇજાગ્રસ્તોને જલ્દી સાજા થવાની કામના કરી હતી। તેમજ ઉત્તર પ્રદેશના તંત્રને યોગ્ય સારવાર મળી રહે તે માટેની સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું। તો લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઇનલ થઈ ગઈ છે। કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે। તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 બેઠકો પર લડશે, જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે। આપ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी। हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय राष्ट्रीय कांग्रेस लड़ेगी और 1 सीट जो कुरुक्षेत्र की है वहां पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे। चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई, लेकिन आखिरी में यह तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे। गोवा में भी, खास करके दक्षिण गोवा में विस्तार से चर्चा हुई, लेकिन फिर यह तय किया गया कि गोवा की दोनों सीटें ये भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी लड़ेंगी। दिल्ली लोकसभा में 7 सीटें हैं, आम आदमी पार्टी 4 पे लड़ेगी। वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली। कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે દક્ષિણ દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાણીના બિલના મુદ્દે લોકોને મુલાકાત કરી હતી। શુક્રવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવિત વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમના કથિત સ્ટોલ સામે વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગૃહની અંદર પાણીના વધેલા બિલને ફાડીને વિરોધ દર્શાવ્યો હતો। आज लोग जल बोर्ड के चक्कर काट रहे हैं। जल बोर्ड में रिश्वत दे दो तो बिल ठीक हो जाता है, नहीं दो तो नहीं होता। तो मेरा सबसे एक तो ये निवेदन है कि आपको जिन जिन लोगों को लगता है बिल गलत आ रहे हैं, बिल भरने की जरूरत नहीं है, फाड़ के फेंक दो, मैं ठीक करा दूंगा। दूसरी चीज, हम एक स्कीम लाए हैं, उस स्कीम के तहत ये जैसे मैंने बताया ओके रीडिंग वालों का के हिसाब से निकालेंगे तो 95% दिल्ली के जीरो हो जाएंगे बिल। लेकिन बीजेपी वालों ने, एलजी बीजेपी के हैं, बीजेपी वालों ने एलजी को क्या किया, ये स्कीम रुकवा दी दिल्ली के अंदर। ભરૂચની બેઠક પર આપ સાથેની સત્તાવાર જાહેરાત બાદ કોંગ્રેસના ટોચના નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ નારાજ છે।
આ જાહેરાત બાદ ફૈઝલ પટેલે કહ્યું કે તેઓ દિલ્હી જશે અને હાઈકમાન્ડને ફરીથી રજૂઆત કરશે. તેમણે કહ્યું હતું કે તેમના પિતા અહેમદભાઈ પટેલે ભરૂચ માટે ઘણા કાર્યો કર્યા છે. જ્યારે મુમતાઝ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસને મજબૂત કરવા સહિયારા પ્રયાસો કરીશું. देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना. मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमांड से वापस बात करूंगा. देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफी कुछ हो सकता है. जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज बहुत सालों से बन के आ रहे हैं. मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है. ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है. बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી. પત્રકાર પરિષદમાં સી.આર. પાટીલે 26માંથી 26 સીટ 5 લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસ અને આપના ગઠબંધનને તેમણે ઠગબંધન ગણાવ્યું. તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આસામ કેબિનેટે રાજ્યમાં બાળ લગ્નને સંપૂર્ણપણે નાબૂદ કરવા મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી અધિનિયમ 1935ને રદ કરવાની મંજૂરી આપી છે. આ અધિનિયમમાં લગ્નની નોંધણીની જોગવાઈઓ છે. પછી ભલે વર અને વધુની લગ્ન માટે ઉંમર હોય કે ન હોય, આ પગલું આસામમાં બાળ લગ્નને રોકવા માટેનું બીજું મહત્વનું પગલું છે. પંજાબના ખેડૂતો વચ્ચેની અથડામણમાં જીવ ગુમાવનાર ખેડૂત શંભુકરણ સિંહનું મૃત્યુ થયું હતું, જેથી શોક માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પંજાબ હરિયાણા બોર્ડર પર 2 બોર્ડર પોઈન્ટ પર તેમનો વિરોધ ચાલુ રાખશે. પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવનસિંહ પંડેરે જણાવ્યું હતું કે ખેડૂતોએ ખનોરી અને શંભુ બોર્ડર પર કેન્ડલ માર્ચ કાઢી હતી. સંયુક્ત કિસાન મોરચા દ્વારા શુક્રવારે પંજાબના 2 સરહદી સ્થળોએ વિરોધ કરી રહેલા ખેડૂતો સામે હરિયાણા પોલીસની કાર્યવાહીના વિરોધમાં બ્લેક ડે મનાવવા અને ભાજપના નેતાઓના પૂતળા દહન કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણા પોલીસ અને પંજાબના ખેડૂતો વચ્ચેની અથડામણમાં જીવ ગુમાવનાર ખેડૂત શુભકરણ સિંહનું મૃત્યુ થયું હતું, જેથી શોક માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. जो कल 2 बड़े फोरमों की मीटिंग हुई है, KMM किसान मजदूर मोर्चा और SKM गैर राजनीतिक, उन्होंने जो निर्णय लिया है वो ये है कि आज हम कैंडल मार्च करेंगे दोनों बॉर्डरों के ऊपर. लोगों को भी आह्वान अपने तरफ से जो शहीदों को जिस तरह से श्रद्धांजलि दे सकते हैं. 25 को जैसे आपको ज्ञात होगा फिर WTO की मीटिंग आ रही है, तो यहाँ दोनों बॉर्डरों के ऊपर हम एक कन्वेंशन करेंगे, बुद्धिजीवी बुलाएंगे, चर्चा करेंगे उसके ऊपर किस तरह से खेती को प्रभावित करोगी WTO की पॉलिसी.
તેમની ઘણી માંગણીઓ અંગે કેન્દ્ર પર દબાણ લાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે નિર્ણય લીધો હતો કે તેઓ 29 ફેબ્રુઆરી સુધી પંજાબ હરિયાણા એમ 2 બોર્ડર પોઈન્ટ પર તેમનો વિરોધ યથાવત રાખશે, જ્યાં સુધી આગળની કાર્યવાહી અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા એમએસપી પર કાયદા સહિતની તેમની અલગ માંગણીઓ સાથે પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનોરી સરહદો પર ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાત હવે વિકાસની ગતિથી આગળ વધી રહ્યું છે, ત્યારે હવે વર્ષો જૂના એવા કાલુપુર રેલવે સ્ટેશનને નવું રીડેવલપમેન્ટ કરી નવું નજરાણું આપવામાં આવશે. 36 મહિનામાં અંદાજે 2390 કરોડના ખર્ચે હેરિટેજ અને સૂર્ય મંદિર થીમ ઉપરથી કાલુપુર રેલવે સ્ટેશનનું નવું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્ય મંદિરની થીમ પર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે. पुनर्विकास या रीडेवलपमेंट जो होना है वो 36 महीने में होना है. इसमें अहमदाबाद स्टेशन जो आज आपको दिख रहा है, इसको पूरा डिमोलिश करके एक नया स्टेशन जिसमें कि कनकोर्स लेवल 10 मीटर पे, उसके ऊपर मेजनाइन लेवल प्रस्तावित है. एक एलिवेटेड रोड नेटवर्क कालूपुर आरोबी से सरंगपुर आरोबी को जोड़ता हुआ भी प्रस्तावित है, जो 10 मीटर लेवल पे होगा, ताकि जो आज के डेट पे आपका कालूपुर के सामने जो रोड नेटवर्क है उसको स्ट्रेंथन किया जा सके और जो ट्रैफिक कंजेशन और ट्रैफिक वो है उसको अगले 2045-2060 के तक उसका जो लेवल ऑफ सर्विस है उसको इम्प्रूव किया जा सके. इसके अलावा इसमें एक MMTH बिल्डिंग मल्टी मॉडल ट्रांसपोर्ट हब भी कालूपुर साइड में प्रस्तावित है, जिसके 6 फ्लोर पे पार्किंग की सुविधा होगी और बाकी के फ्लोर पे, बाकी अगले 4-5 फ्लोर पे रेलवे के ऑफिसेस एंड फैसिलिटीज़ होंगी और उसके ऊपर यात्री निवास की 2-3. રેલવે સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવાશે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થશે, જેનો પ્લાન પણ નક્કી કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટને લઈ 2 મહિનાથી સર્વે અને રીલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનને જમીનથી 10 મીટર ઉપર એક એલિવેટેડ રોડ નેટવર્ક કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો બનાવાશે. 2024 અને 2060ને ધ્યાને રાખીને પ્લાન બનાવાયો છે. कालूपुर અને સારંગપુરથી सीधा रेलवे स्टेशन पहुंच सकाशे. यात्री निवास के लिए प्रस्तावित है. ये बिल्डिंग में 2 बेसमेंट और ऊपर 16 फ्लोर की बिल्डिंग है प्रस्तावित है. इसके अलावा पार्सल नेटवर्क के लिए कालूपुर साइड और सरसपुर साइड 2 बिल्डिंग का प्रावधान है और पार्सल को कालूपुर साइड से सरसपुर ले जाने के लिए टनल का भी प्रावधान है. ये स्टेशन कम्प्लीटली मेट्रो और हाई स्पीड से इंटीग्रेटेड होगा, जिसके कारण हाई स्पीड से आने वाला पैसेंजर को भारतीय रेल में आने के लिए वो कनकोर्स लेवल जो कि 10 मीटर पे होगा उसी से ही आ सकेगा. उसको बार बार सिस्टम से बाहर अंदर नहीं आना पड़ेगा और हाई स्पीड के थ्रू वो मेट्रो में भी, जो सरसपुर साइड पे आज की डेट पे मेट्रो है, उससे भी वो कनेक्ट हो सकेगा. ये एक समराइज था इस पूरे प्रोजेक्ट. કાલુપુર રેલવે સ્ટેશનના આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે, જેમાં 2 બેઝમેન્ટ બનાવવામાં આવશે. પહેલા 6 માળમાં પાર્કિંગ બનાવવામાં આવશે. તેની ઉપર 4 થી 5 માળમાં રેલવેની ઓફિસો તેમજ તેની ઉપરના તમામ પ્લેટફોર્મ પર મુસાફરો માટે યાત્રી સુવિધાઓ હશે. 10 મીટર ઉપર જઈ રહેલા કોન્કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.